કોંગ્રેસના આદિવાસી નેતા મહેશ વસાવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. છેડો ફાડતા દરમિયાન તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. કયા કારણોસર તેઓ કોંગ્રેસથી નારાજ થયા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો થોડાક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું ધરીને આદિવાસી નેતા મહેશ વસાવા છે તેમણે કોંગ્રેસનું દામન થામ્યો હતો. ત્યારબાદ આગામી સમયમાં કોંગ્રેસ સાથે રહીને તેમણે આદિવાસી વિસ્તારોમાં જે સમસ્યાઓ છે, વિકાસના કામો છે, તેઓ કરીશું તેવા દાવાઓ પણ કર્યા હતા. જોકે થોડાક સમય તેઓ કોંગ્રેસમાં રહ્યા અને હવે તેમનો મોહભંગ થયો છે અને તેમણે પાર્ટીને અલવિદા કહી દીધું છે. વિધિવત રીતે ગઈકાલે સાંજે તેમણે રાજીનામાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે પાર્ટીના કેટલાક સ્થાનિક નેતાઓ તેમની અવગણના કરતા હતા, જેના છૂટકે તેમણે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે મહેશ વસાવાને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લીધા વગર ટિકિટોની વહેંચણી થઈ ગઈ ને સતત અવગણના થતી આવીને જે એક રાહુલ ગાંધી જે કોન્સેપ્ટ જે વિચારધારાથી કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતના નેતાઓ છે તેમના અલગ અલગ જૂથ ચાલતા હોય તેવા આરોપો પણ તેમણે મૂક્યા અને રાજીનામા દરમિયાનની નારાજગી પણ તેમણે વ્યક્ત કરતા શું વાત કહી, શું કારણ આપ્યું તેમણે રાજીનામા આપવા પાછળના, તે સાંભળવું. આપણી સાથે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશભાઈ વસાવા જોડાઈ ચૂક્યા છે. તેમણે ગઈકાલે સાંજે એક મોટી જાહેરાત કરી કોંગ્રેસ સાથે છેડો ફાડવાની. મહેશભાઈ, તમે કોંગ્રેસ પાર્ટીમાં થોડા સમય પહેલા જોડાયા, કાર્યક્રમોમાં સક્રિય જોવા મળ્યા ને તમે જ વાત કરી હતી કે કોંગ્રેસમાં રહીને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે તમે લડત ચલાવશો. તો શું સ્થિતિ નિર્માણ પામી કે અચાનક રાજીનામું આપી દેવું પડ્યું? બસ મને એવું હતું કે દેશની અંદર જે રીતે ભાજપનું જે શાસન ચાલ્યું એની અંદર ભાજપની 30 વર્ષના શાસનમાં ટ્રાઇબલ વિસ્તારનો નથી સિંચાઈનો કોઈ વ્યવસ્થા થઈ, નથી કોઈ રોજગારી માટે વ્યવસ્થા થઈ અને તમે જોઈ લો કે શિક્ષણ માટે જે સ્કૂલો બંધ કરવામાં આવી એનો સખત ટ્રાઇબલ વિસ્તારમાં વિરોધ હતો. જે 5000 સ્કૂલો જે પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી તો એના વિરોધની અંદર અમે પણ જોયું કે હવે રાહુલ ગાંધીજી જેવા આરએસએસની વિચારધારાની વિરુદ્ધમાં લડે છે, સંવિધાન માટે બચાવવા માટે લડે છે અને આદિવાસી વિસ્તારમાં જે ભાજપ દ્વારા જે વનવાસી કે આદિવાસીઓની ઓળખ ખતમ કરવાની વાત કરે છે. એટલે એના માટે અમને એવું લાગ્યું કે આવનારા સમયની અંદર ફરી કોંગ્રેસ આ વિસ્તારોમાં સક્રિય થઈ અને અમારી જેવા બધા સાચા કાર્યકરો આ વિસ્તારની અંદર સિંચાઈ માટે લડીશું, રોજગારી માટે લડીશું. એટલે કોંગ્રેસમાં અમે જોડાયા હતા. પણ કોંગ્રેસની અંદર જેવી રીતે રાહુલ ગાંધીએ કીધું કે રેસના ઘોડા અને લગનના ઘોડા, આ બંને ઘોડા ખબર નથી કોઈ ઓળખી શક્યા નથી. અહીં તો નથી લગનના લાગ્યા, અમે કોંગ્રેસમાં ગયા પછી નથી રેસના ઘોડા લાગ્યા. હવે તો મને તો એવું લાગે છે કે ગધા કરતા બી વધારે જાય એવા લોકો અહીં ગુજરાતની અંદર છે કોંગ્રેસની અંદર. જે આપણે સાંભળ્યા હતા મહેશ વસાવા, જે છોટુ વસાવાના સુપુત્ર છે, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે. જોકે તેમણે હાલ સ્વતંત્ર રીતે લડત ચલાવવાની વાત કરી છે અને આદિવાસી સમાજના જે મસીહા ગણાતા છોટુ વસાવાના નેતૃત્વમાં તેઓ આગામી દિવસોમાં લડત ચલાવશે તેવો હુંકાર પણ ભર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.